નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 18 બજાર. આપણે આ પાઠની અંદર બજાર વિશે માહિતી મેળવી હતી. બજારના પ્રકારો, ગ્રાહકના હક અને ફરજો, બજારની અંદર સમાનતા, કેવી રીતે વસ્તુ ખેડૂતો ખેતી કરતા હોય છે અને કેવી રીતે વસ્તુ એમ તો કારખાના સુધી પહોંચતી હોય છે અને પછી આપણા સુધી તૈયાર થઈને આવતી હોય છે. સમગ્ર પ્રક્રિયા આપણે ભણ્યા હતા. હવે આ પાઠની અંદર આપણે સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણને પહેલાં 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, બજાર એટલે શું? પ્રશ્ન પહેલો, બજાર એટલે શું? તો આપણે બજારની વ્યાખ્યા પાઠ ચલાવતી વખતે ફરી ભણ્યા હતા. ફરી આપણે અત્યારે અભ્યાસ કરીએ કે બજાર એટલે ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. ચીજ વસ્તુનું વેચાણ કરતી, ચીજ વસ્તુઓનું વેચાણ કરતી જગ્યા અથવા વેચાણ કરતી સ્થળ. ચીજ વસ્તુનું વેચાણ કરતી જગ્યા, જેને આપણે સ્થળ પણ કહીએ છીએ. તો જ્યાં બજાર એટલે ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ, જેને આપણે શું કહીશું? બજાર. પ્રશ્ન નંબર 2, ગુર્જરી બજારમાં વેપારી સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? પ્રશ્ન નંબર 2 શું કહે છે? ગુર્જરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુર્જરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાન વેરો, કર્મચારીનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી. કેમ કે એ લોકો કોઈ દુકાન ભાડે રાખતા નથી, કોઈ જગ્યા રાખતા નથી. ફક્ત પોતાની જ્યાં જગ્યા મળે એ જગ્યામાં બેસી અને પોતે એક દિવસ માટે વેપાર કરતા હોય છે. તો શું આવશે? દુકાનનું ભાડું, એ સિવાય વીજળી, મકાન વેરો, કર્મચારીઓનો પગાર. તો આ બધું જ સામાન્ય રીતે એમ કે ગુર્જરી બજારમાં જે વેપારી હોય, વેપાર કરતા હોય, એમને આ બધી વસ્તુ એમ કે ખર્ચ થતો નથી. નંબર 3, નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ ખોટો છે. આપણે ભણીએ તો નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. એટલે કે ખેડૂતો જે ઠંડી ગરમી વેઠીને જે ઉત્પાદન પેદા કરતા હતા એમને એનું વળતર મળતું હતું નહીં. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જેને આપણે APMC પણ કહીએ છીએ, એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે કે ખેડૂતોનું શોષણ ન થાય, ખેડૂતોને પોતાનું વળતર મળી રહે અને એમને જે મજૂરી કરી છે એ મજૂરીને એમ કે એમને વળતર મળે એટલા માટે આ નિયંત્રિત બજારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્ન 4, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે જ્યારે પણ ખાવાની વસ્તુ, ખાદ્ય પદાર્થોની વસ્તુની ખરીદી કરવા જઈએ તો આપણે એમ કે કેવા લોગો એટલે કે નિશાનીઓ, માર્કા જોવા જોઈએ, જે આપણે ભણ્યા હતા. તો ખાદ્ય પદાર્થોને એગ માર્ક અને
SSAI એ લોગોની નિશાનીવાળા વસ્તુ જ ખરીદવી જોઈએ. આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ, એનું નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો, એની અંદર કઈ કઈ વસ્તુઓ સમાયેલી છે વગેરે બધી વિગતો પણ ખરાઈ કરવી જોઈએ. તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો જોયા વગર વસ્તુ લાવી દો ખાવાની, પછી તમે ખાઓ ત્યારથી તમારા શરીરને ઘણીવાર એમ તો નુકસાન પણ થતું હોય છે. તો એના કરતાં તમે જ્યારે વસ્તુ લેવા જાઓ ત્યારે ખાદ્ય પદાર્થ ઉપર એગ માર્ક, એ તો આપણને ખબર છે, તો ખાદ્ય પદાર્થ પર એગ માર્કનું નિશાન હોવું જોઈએ. આ એગ માર્કનું નિશાન વાળી વસ્તુ જ ખરીદવાની. એ સિવાય એની તારીખ, એક્સપાયરી ડેટ, પેકિંગ, હા ના એનું નામ, દરેક વસ્તુ એમ કે આપણે જોવી જોઈએ અને જોઈ અને કાળજી લઈ અને પછી જ આપણે વસ્તુની ખરીદી કરવી જોઈએ. પાંચમો પ્રશ્ન, ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ વળતર મેળવે છે? ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ વળતર મેળવે છે? તો ઉત્પાદન કરનાર છે ખેડૂતથી ગ્રાહક સુધી જે વસ્તુ એમ કે પહોંચે છે એ વસ્તુમાં કોણ પોતે નફો લે છે, વળતર મેળવે છે? તો ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં સૌ પ્રથમ ખેડૂતે મહેનત કરી હોય એટલે ખેડૂત પોતાનું વળતર મેળવવા. ખેડૂત એટલે કે ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલા દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવતા હોય છે. તો ખેડૂત એ પોતાની વસ્તુ મોટા વેપારીઓને આપે છે. મોટા વેપારીઓ જે પરિવહનના સાધનોવાળા હોય એ પણ પોતાનું વળતર મેળવતા હોય. મોટા વેપારી નાના વેપારીની વસ્તુ આપો, નાના વેપારી પાસેથી આપણે વસ્તુ ખરીદીએ તો ત્યારે ગ્રાહક સુધી પહોંચે એ પહેલાં ઉત્પાદનથી ગ્રાહક સુધીમાં પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલા દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે એમ તો વળતર મેળવતા હોય છે. તો અહીં આપણે 1-2 વાક્યના પહેલો પ્રશ્ન પૂરો કર્યો. પ્રશ્ન નંબર 2 જોઈએ. તો અહીંયા આ પ્રશ્નો મોટા હોવાથી આપણે બોર્ડ ઉપર લખીશું નહીં, સમજાવીશું, ખાલી હું અહીંયા પ્રશ્ન જ લખીશ. પ્રશ્ન નંબર 2, મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો. બજારના પ્રકાર જણાવી એની જરૂરિયાતો જણાવો. તો આપણે બજારના પ્રકાર 5 અલગ વખતે આપણે ભણ્યા હતા. ફરી આજે પ્રશ્નોમાં જોઈએ બજારના પ્રકાર. તો બજારના પ્રકાર આ પ્રમાણે, પહેલો છે મહોલ્લા બજાર, બીજો સાપ્તાહિક એટલે કે ગુજરી બજાર, ત્રીજો મોટા શોપિંગ કોમ્પ્લેક્સ જેને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર, એવા 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? તો 6 પ્રકાર. બજારના 6 પ્રકાર છે. ફરી આપણે જોઈએ, પહેલો પ્રકાર મહોલ્લા બજાર, બીજો સાપ્તાહિક કે ગુજરી બજાર, ત્રીજો મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, ચોથો શોપિંગ મોલ, પાંચમો નિયંત્રિત બજાર અને છઠ્ઠો છે ઓનલાઈન બજાર. આ આપણે જોયા બજારના પ્રકાર. હવે એની જરૂરિયાતો જોવાની છે. બજારની જરૂરિયાતો, બજાર આપણા માટે શું જરૂરી છે? તો બજારની જરૂરિયાતોમાં આપણે જોઈએ, ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે બજાર જરૂરી છે. બજાર ના હોય તો તમે તમારી જીવન જરૂરિયાતની વસ્તુ અને મોજ શોખની વસ્તુ કેવી રીતે ખરીદો? એટલા માટે પણ એમ તો બજાર જરૂરી છે. બીજું જોઈએ, વેપારીની ચીજ વસ્તુઓ વેચવા માટે. વેપારી જો ખેડૂત પાસેથી વસ્તુ લઈ દે પણ ગ્રાહક વસ્તુ લેવા જ ના હોય તો વેચાણ કેવી રીતે થાય? તો એમ તો વેપારીઓની ચીજ વસ્તુઓ વેચવા માટે. ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે. નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે.
ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે અને વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ ખરીદવા માટે. તો દરેક વ્યક્તિને જેને જેને જરૂરિયાત છે એને પણ, જેને વસ્તુ વેચવી છે એને પણ, દરેક વ્યક્તિને બજારની જરૂરિયાત ઊભી થાય છે. એ આપણે આ પ્રશ્નની અંદર જોયું. આગળ પ્રશ્ન જોઈએ, ગ્રાહક કોને કહેવાય અથવા ગ્રાહકના અધિકારો. પ્રશ્ન 2, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો. તો ગ્રાહક આપણે કોને કહીશું? કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને આપણે શું કહીએ છીએ? ગ્રાહક. પૈસા આપીને વસ્તુ ખરીદનારને ગ્રાહક કહેવાય. ટૂંકમાં એની વ્યાખ્યા આવી પણ થાય છે કે પૈસા આપીને વસ્તુ ખરીદનાર એટલે ગ્રાહક. આવી વ્યાખ્યા પણ ચાલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો પૈસા આપીએ છીએ, તો પૈસા આપીને વસ્તુ ખરીદનાર એટલે ગ્રાહક કહીએ છીએ. અહીંયા પણ કોઈ પણ વેપારી હોય, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને એટલે કે નાણાં આપીને, પૈસા આપીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને આપણે શું કહીશું? ગ્રાહક કહીશું. હવે અહીંયા આપણે ગ્રાહકના અધિકારો જોવાના છે. તો એ આપણને ખબર છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવવામાં આવ્યા છે. એમાં આપણને કેટલાક ગ્રાહકોને અધિકારો આપ્યા છે. તો પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદી વેચાણ સામે સલામતી મેળવી શકે છે. કોઈ પણ વેપારીને વસ્તુ વેચવાનો અધિકાર ખરા, પણ જીવના જોખમ માટે વસ્તુ વેચાય નહીં. કારણ કે એ વસ્તુ વ્યક્તિ ખાય અને એના શરીરને નુકસાન થાય એવી વસ્તુ એમ તો વેપારી વેચી શકે નહીં. વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેને સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ એટલે કે વેપારી વિરુદ્ધ ફરિયાદ એમ કરી શકે છે. જે બનાવનાર છે એના વિરુદ્ધ એમ આપણે ફરિયાદ કરી શકીએ છીએ. તો પહેલો હતો સલામતીનો અધિકાર. આપણે ભણ્યા સલામતીનો અધિકાર. હવે બીજો અધિકાર આપણે જોઈએ છીએ માહિતી મેળવવાનો અધિકાર. તો માહિતી મેળવવાનો અધિકારમાં જોઈએ કે આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, કપડાં હોય, ખાવાની વસ્તુ હોય, ઇલેક્ટ્રિક વસ્તુ હોય, તો તમે એના વિશે જરૂરી તમામ માહિતી મેળવી શકો. એ તમારો માહિતી મેળવવાનો અધિકાર છે. કેમ કે તમે પૈસા આપીને વસ્તુ ખરીદો છો એટલે તમે પૂરેપૂરું વળતર મળે તમને, એટલા માટે તમે માહિતી એમ એ વસ્તુ વિશે મેળવી શકો છો. ત્રીજું જોઈએ પસંદગી કરવાનો અધિકાર. તો પસંદગીની વાત કરીએ આપણે તો વસ્તુની પસંદગી કર્યા વગર આપણે વસ્તુ ખરીદતા નથી. આ અધિકાર મુજબ ગ્રાહક અને પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાના અનુકૂળ આવતી વસ્તુ આપણે પસંદ કરીએ છીએ. એટલે કે પસંદગી કરીને જ આપણે વસ્તુ ખરીદીએ છીએ. ચોથો જોઈએ રજૂઆત કરવાનો અધિકાર. રજૂઆત કરવાનો અધિકાર. તો રજૂઆતમાં આપણે જોઈએ કે આ અધિકાર મુજબ ગ્રાહકોના હિત સાથે જોડાયેલા ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે. તમને કોઈ તકલીફ હોય તો તમે ગ્રાહક સુરક્ષા મંડળમાં જાઓ અને ત્યાં તમે તમારી યોગ્ય રજૂઆત કરી શકો છો. પાંચમો છે ફરિયાદ નિવારણનો અધિકાર.
ફરિયાદ નિવારણનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું યોગ્ય વળતર મેળવી શકે છે. એટલે કે આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત આપણે વેપારી સામે ફરિયાદ કરી શકીએ છીએ અને ફરિયાદમાં આપણને આપણી જે વસ્તુ જે પણ ખરીદી હોય છે એ વસ્તુની વળતર પણ એટલે કે પૈસા પણ આપણને પાછા મળી જતા હોય છે. કેમ કે આપણે પૂરેપૂરા પૈસા આપીને વસ્તુ ખરીદી હોવા છતાં જો વસ્તુ ખામીયુક્ત હોય એટલે કે ક્ષતિયુક્ત હોય તો આપણે વેપારી સામે ફરિયાદ કરી અને પૂરેપૂરા પૈસા મેળવી શકીએ છીએ. છઠ્ઠો જોઈએ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો ગ્રાહક શિક્ષણ મેળવવામાં જોઈએ તો આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવે છે. એટલે કે આપણે વસ્તુ ખરીદી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એનું શિક્ષણ પણ મેળવવું હોય તો આપણે અંક મેળવી શકીએ છીએ. તો આ તમામ વસ્તુઓ આપણે અંક જાણી શકીએ છીએ. આગળ જોઈએ ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ એ સમજાવીએ. તો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ખરીદી કરતી વખતે ગ્રાહક કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો. તો આપણે કેવી સાવચેતી રાખવી જોઈએ જ્યારે આપણે વસ્તુ ખરીદીએ ત્યારે? તો અથવા ગ્રાહકની ફરજો સવિસ્તાર સમજાવો એ પણ ચાલે. એ સિવાય બીજો પ્રશ્ન હોય તો પણ લખાય કે ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. આ તમામ પ્રશ્નોના જવાબ એક જ હોય છે. તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. પહેલું તો ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદના સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. કેમ કે જીએસટી વાળું બિલ તમે લેશો તો એ જે ટેક્સ કપાશે એ ટેક્સ સરકારમાં જમા થશે અને ભંડોળ સરકારમાં જમા થવાથી આપણી જરૂરિયાતો સરકાર પૂરી કરી શકશે. જો વેપારીઓ ટેક્સ નહીં ભરે તો સરકારના ભંડોળમાં શું થશે? નુકસાન થશે. એટલે કે તમારે જીએસટી વાળું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. જ્યાં સુધી તમને એમ કહે કે આ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ છે લાંબો સમય ચાલશે તો એના જ્યાં સુધી તમારો લાંબો સમય હોય તો લાંબા સમય સુધી પણ એને બિલને સાચવી રાખવું જોઈએ. બીજું જોઈએ મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય એના ઉપર ISI માર્કાવાળી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે કે ISIનો માર્કો હોવો જરૂરી છે ઇલેક્ટ્રિક વસ્તુ ઉપર. વિક્રેતાના સહી સિક્કા એટલે કે એની સાથે તમે ધારો કે કોઈ ફ્રીજ કેવું ખરીદો તો એની સાથે એના સહી સિક્કા હોવા જોઈએ. ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ, કૂપન વગેરે ધ્યાનમાં રાખી ખાસ મેળવી લેવી અને એને સાચવી રાખવા લાંબો સમય. ત્રીજું જોઈએ સોના અને ચાંદીના દાગીના ઉપર હોલમાર્કવાળા જ ખરીદવા જોઈએ જેને આપણે 916 કહીએ છીએ. તો હોલમાર્કવાળા દાગીના જેમ કે ખરીદવા જોઈએ. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. પાકું બિલ લેશો તો જ એમ કે સરકારની અંદર એ જે મેં કીધું એમ કે ટેક્સ સરકારમાં જમા થાય. વેપારીને ટેક્સ ભરવું ના પડે એટલા માટે ઘણી વખત આપણને પાકું બિલ આપતા નથી. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલું હોવી જોઈએ કે નહીં તો તે જોઈને આપણે એમ ચકાસી લેવી જોઈએ. ચોથું જોઈએ ખાદ્ય પદાર્થો. તો ખાદ્ય પદાર્થો હંમેશા એક માર્ક અથવા FSSAI વાળો માર્કો હોવો જોઈએ જે ખાદ્ય પદાર્થો પર એની નિશાની જરૂરી છે. એક પદાર્થોની કિંમત, પેકિંગ, તેની કંપની, બ્રાન્ડ, એનું નામ, એક્સપાયરી ડેટ, એની અંદર કયા કયા ઘટકો સમાવેશ છે આ બધી જ વસ્તુઓ આપણે વિગતોથી એની અંદર તપાસ કરી લેવી જોઈએ. અને ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી. તમને એવું લાગે કે આમાં ભેળસેળ કરેલી છે તો ગ્રાહક સુરક્ષાની અંદર તમે એની ફરિયાદ કરી શકો છો. પાંચમું જોઈએ તો દવાઓની પ્રિફિકેશન સાથે ખરાઈ કરી લેવી જોઈએ.
દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેજો. દવા ખરીદતી વખતે તમારે એની કિંમત, એની તારીખ, મેન્યુફેક્ચરિંગ ડેટ, એની એક્સપાયરી ડેટ જરૂરથી જોવી જોઈએ. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે કે આયુર્વેદિક દવાઓ વધારે તમે ખરીદો ચાલે, એલોપેથિક દવાઓ ઘણીવાર શરીરને નુકસાન કરતી હોય છે. હવે તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરૂરી ભરત, માપ, સાઇઝ વગેરે પણ આપણે એમ તપાસવા જોઈએ. એ સિવાય ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને જ બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ જોઈ અને પછી જ એની અંદર સાધનની અંદર આપણે એમ પેટ્રોલ ડીઝલ ભરાવવું જોઈએ. એ સિવાય કેરોસીન લેતી વખતે માપિયામાં પણ ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરી અને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઊંચેથી ફેરતા હોય એટલે એની અંદર ઘણી વખત ફીણ આવતું હોય છે. ફીણના કારણે આપણને ભરાયેલું લાગતું હોય, પણ જો ફીણ બેસી જાય નીચે તો ઘણી વખત એમ કે એની અંદર ઊણું પણ આપણને ઓછું પણ દેખાતું હોય છે. પોતાના સંતાનો શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની એટલે કે ડિગ્રી પણ વિગતે મેળવી લેવી જોઈએ. શિક્ષણ ફી ભર્યાની પાકી રસીદ પણ એમ મેળવી લેવી જોઈએ. એ સિવાય જીવન વીમા પોલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી પોલિસીના અસલ દસ્તાવેજો અચૂક મેળવી લેવા અને સાચવવા પણ જોઈએ. એ સિવાય 10મું જોઈએ કે ગ્રાહકે ભેટ કૂપન, ઇનામી કે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોથી લલચાઈને દેખાદેખી કે સેલમાંથી બિનજરૂરી વસ્તુ ખરીદવી જોઈએ નહીં. સેલ આપણે લેડીઝોને ખાસ તકલીફો કે સેલ આવે એટલે આપણે ઉપડી જઈએ, પણ સેલમાં હંમેશા સારી વસ્તુ હોય એવું હોતું નથી. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી રાખવી જોઈએ. ખરીદીમાં છેતરાયો હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવી, જેથી તેઓ બીજા પણ એમ કે છેતરાય નહીં. તો અહીંયા આપણે આ તમામ વસ્તુની આપણે એમ કે જાણકારી મેળવવી જોઈએ. હવે આપણે આગળનું થોડું સ્વાધ્યાય બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.